હાંસોટ તાલુકાની સાહોલ પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક આંગણવાડીના બાળકો માટે એક ખાસ યુનિફોર્મ અને ટ્રેક સૂટ વિતરણનું કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યક્રમ હેઠળ KM ચોકસીના ચેરમેન કેસરીમલ શાહ તેમજ હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શાળા અને આંગણવાડીના બાળકોને ટ્રેક સૂટ અને યુનિફોર્મનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી દ્વારા દાદા કેસરીમલ શાહનું પ્રશસ્તિપત્ર અર્પણ કરીને ભાવભીની સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી અને સમગ્ર શાળા પરિવાર દાદાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સર્વદાનોમાં શ્રેષ્ઠ એવા વિદ્યાદાન સાથે જોડાઈને બાળકોના સર્વાંગી વિકાસમાં સહભાગી બનવું એક અત્યંત ઉમદા સેવા છે. સંસ્થાના આ કાર્યથી બાળકોમાં શિક્ષણ પ્રત્યે વધુ પ્રોત્સાહન અને ઉત્સાહ જોવા મળશે તેવી આશા વ્યક્ત કરી દાદા પરિવાર ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી અભ્યર્થના પાઠવી હતી. યુનિફોર્મ મેળવીને ભૂલકાઓના ચહેરા પર ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન દાદાશ્રીઓ તરફથી તમામ વિદ્યાર્થીઓને પૌષ્ટિક નાસ્તો અને મીઠાઈનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા SMC સભ્યો, સ્થાનિક સરપંચ, શિક્ષકગણ અને ગ્રામજનોએ હાજરી આપી દાતાની આ સામાજિક પહેલને બિરદાવી હતી.